देश भर में भगवान जगन्नाथ की रथ यात्रा की धूम के बीच गुजरात के प्रसिद्ध तीर्थधाम शामળાજી में भी पारंपरिक रथ यात्रा श्रद्धा और उत्साह के साथ निकाली गई। अरवली जिले के प्रसिद्ध तीर्थधाम शामળાજી में परंपरागत रूप से रथ यात्रा का भव्य आयोजन किया गया। भगवान शामળિયા को आकर्षक चांदी के रथ में विराजमान कर मंदिर परिसर में शोभा यात्रा निकाली गई। रथ यात्रा का शुभारंभ चैतन्य शंभू महाराज और मंत्री पीसी बरंडा ने विधिवत पूजा अर्चना के साथ किया। इस दौरान शामળાજી मंदिर ट्रस्ट के ट्रस्टियों ने भी स्वयं रथ खींचकर अपनी आस्था प्रकट की। अहीं दर वर्षे अषाढ़ी बीजना दिवसे भगवान शामળિયા मंदिरमांथी खुद चालीने તેમના સમસ્ત ભક્તોને દર્શન કરવા માટે બહાર આવે છે। અમે દર અષાઢી બીજે અહીંયા દર્શનનો લાભ લઈએ છીએ। અહીંયા અષાઢી બીજનું જગન્નાથ ભગવાનનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અહીંયા દરેક ભક્તોનો ખૂબ જ ઘોડાપુર ઉમટે છે। આ દિવસે સર્વે ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી ભગવાન શામળિયા દર્શન કરે છે અને પ્રસાદનો લાભો લે છે। मान्यता है कि इस दिवस पर भगवान स्वयं रथ पर विराजमान होकर अपने भक्तों को दर्शन देने निकलते हैं। इसी श्रद्धा के साथ बड़ी संख्या में श्रद्धालु शामળાજી के दर्शन करने पहुंचे और भगवान के दर्शन कर खुद को धन्य महसूस किया। रथ यात्रा के दौरान पूरा मंदिर परिसर जय घोष, भजन कीर्तन और भक्तिमय वातावरण से गूंज उठा। आज अषाढ़ी बीज એટલે ભગવાન શામળાજીનો રથોત્સવ, જેમાં જગન્નાથજી ભગવાન, બલદેવજી અને તેમની બહેન એ આજે નગર ભ્રમણ કરવા નીકળ્યા। તે ભાવથી આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની ભગવાનની રથયાત્રા નીકળી છે। અનેક ભક્તો દર્શન કરી રહ્યા છે। આજે વિશેષ કરીને રથયાત્રાના સંદર્ભે ભગવાનને મગ, કેરી અને જાંબુ ધરાવવામાં આવે છે, જે પ્રત્યેક પરિક્રમાના અંતે ભગવાનને ભોગ લગાવી પાંચમા આટે ભગવાનને ભોગ લગાવ્યા બાદ ભગવાનની અહીંયા મહાઆરતી, જે રથોત્સવની આરતી છે, ત્યાર પછી ભગવાન નિજ ધામમાં જશે અને ત્યાર પછી ભગવાન રાજભોગ આરોગશે। 12:15 વાગે રાજભોગ આરતી થશે, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે સંધ્યા, 8:15 વાગે શયન અને 8:30 વાગે મંદિર મંગલ થશે। એવો સુંદર મજાનો આજ રોજનો કાર્યક્રમ છે। શામળાજી મંદિર ખાતે રથોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે। અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે।